ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ઓનલાઈન ક્લાસીસમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. ચાલો આજે આજનું સેશન પ્રાર્થનાથી શરૂ કરીએ. Like a sunflower that follows every movement of the sun, so I turn towards you to follow you, my Lord. In simplicity, charity, I follow. In simplicity, charity, I follow. Like a sunflower that follows every movement of the sun, so I turn towards you to follow you, my Lord. In simplicity, honesty, I follow. In simplicity, honesty, I follow. Like a sunflower that follows every movement of the sun, so I turn towards you to follow you, my Lord. In simplicity, fidelity, I follow. In simplicity, fidelity, I follow. Like a sunflower that follows every movement of the sun, so I turn towards you to follow you, my Lord. Thank you, Snehaben. Thank you, Nishitaben, for a nice prayer. Good morning, friends. ફરીથી એક વખત અંગ્રેજીના ક્લાસની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. આજનો આપણો વિષય છે ગ્રામર, ટેન્સીસ. વી લર્ન ગ્રામર વિથ ગમ્મત. વિદ્યાર્થી મિત્રો, જે પણ વસ્તુની અંદર તમને મજા આવે એ વસ્તુ તમે ઝડપથી શીખી શકો. દાખલા તરીકે તમને બાઇક ચલાવવાનો બહુ શોખ છે તો તમે 4 વખત પડશો તો પણ તમે એ શીખી જશો. જે વસ્તુની અંદર કંટાળો આવે એ વસ્તુ ગમે તેટલી સારી હોય તો પણ આપણે નથી શીખી શકતા. મોટે ભાગે આ અવસ્થામાં આ બનતું હોય છે કે આપણે ગ્રામરને, કે ગ્રામર એટલે બહુ ભાગ, એટલે પહેલાં તો આપણે થોડી એ વાત કરી લઈએ. હવે ઇંગ્લિશ એ બધા જ આપણા વિદ્યાર્થીઓ 9, 10 એટલે કે 11, 12 કોલેજ ત્યાં સુધી ભણીએ છીએ. અત્યારે તમે 9મા અને 10મા ધોરણની અંદર ભણી રહ્યા છો, એટલે છેલ્લા 10 વર્ષથી કે 9 વર્ષથી તમે અંગ્રેજી ભણો છો, અને છતાં પણ આપણને એમાં તકલીફ પડે છે. એટલે કદાપી એવું હોઈ શકે કે આનો જે બેઝિક કન્સેપ્ટ છે એ કન્સેપ્ટ પ્રમાણે આપણે ના શીખતા હોઈએ, અથવા તો આપણને એમાં અભિરુચિ અથવા રસ ઓછો હોય. વિદ્યાર્થી મિત્રો, ઇંગ્લિશ દેટ ઇઝ ધ ઇઝીએસ્ટ લેંગ્વેજ ઇન ધ વર્લ્ડ. વિશ્વમાં સહેલામાં સહેલી ભાષા એ અંગ્રેજી છે. હું જેટલી ભાષાઓ જાણું છું એ ભાષાઓમાં સૌથી સહેલામાં સહેલું ગ્રામર હોય, સૌથી સહેલામાં સહેલું વ્યાકરણ વિભાગ હોય તો એ અંગ્રેજીનું છે. સંસ્કૃતની વાત કરીએ તો એમાં એકવચન, દ્વિવચન, બહુવચન, મી, વહ, મહ, સી, થ, તી, ત, હંતી, આ બધા પ્રત્યયો યાદ રાખો ત્યારે તમે એમાં લખી શકો, ત્યારે તમને એ ગ્રામર, કારણ કે એકવચન. ઇંગ્લિશમાં સિંગ્યુલર અને પ્લુરલ. સામે પક્ષે ગુજરાતી આપણે બોલીએ છીએ, ગુજરાતીમાં પણ એકવચન ને બહુવચન જ છે, પણ ગુજરાતી બહુ અઘરી ભાષા છે. આપણને આવડી ગઈ છે એટલા માટે આપણને એમ લાગે છે કે સરળ છે, પણ ઇંગ્લિશ એના કરતાં પણ સરળ છે. વિદ્યાર્થી મિત્રો, મારી સાથે પહેલાં સુનિતા સિસ્ટર એ અહીંયા આપણી શાળાની અંદર અંગ્રેજી ભણાવતા હતા. એ જ્યારે શરૂઆતમાં આવ્યા એ બેંગ્લોર સાઈડના હતા, એટલે એમને ગુજરાતી બિલકુલ નહોતું આવડતું, અને ગુજરાતી મીડિયમમાં ઇંગ્લિશ ભણાવે. એટલે મારે ડબલ ડ્યુટી થતી હતી. હું સ્કૂલમાં પણ ભણાવું, ક્લાસમાં ભણાવું, અને રિસેસ હોય, અને એ વખતે ફૂલ ડે સ્કૂલ એટલે 1-1 કલાકની રિસેસ હોય, તો રિસેસ સમય દરમિયાન હું એમને ભણાવું ગુજરાતી. હવે ગુજરાતી ભણાવતી વખતે એ વખતે મને ખબર પડે કે આ તો બહુ અઘરો વિષય છે ભણાવવા માટે. એટલે મેં જ્યારે શરૂઆત કરેલી ત્યારે મેં એમને કીધેલું કે આને નાક કહેવાય, નાક.
એટલે એ કે નાક, હું કહું મારું નાક, એટલે કે મારું નાક. પછી હું કહું કાન, તો કે મારું કાન, મેં કહું મારું કાન નહીં મારો કાન. પછી હું કહું આંખ, તો કે મારો આંખ, મેં કહું મારો આંખ નહીં મારી આંખ. ઇટ વોઝ વેરી ડિફિકલ્ટ. આટલા જ ભાગની અંદર મારું નાક, મારો કાન, મારી આંખ, અને શા માટે મારી કે મારો કે મારું. મારું નાક તેમાં કઈ નાન્યતર જાતિ આવે, મારો કાન તેમાં કયું પુલ્લિંગ આવે, અને મારી આંખ તેમાં કઈ સ્ત્રીલિંગ આવે. તો એ કોઈ નિયમ નથી. જ્યારે ઇંગ્લિશમાં ઇટ ઇઝ વેરી ઇઝી. ઇટ્સ માય નોઝ, ઇટ્સ માય ઇયર, ઇટ્સ માય આઈ. એટલે જેમ જેમ તમે ગમતની સાથે એને શીખતા જશો એમ એમ તમને સમજાશે કે ઇંગ્લિશનું ગ્રામર દેટ ઇઝ વેરી વેરી ઇઝી. એમાં મજા કરો, નવા સંશોધનો કરો, એપ્લાઇડ. હવે આપણે ગ્રામર શરૂ કરીએ પહેલાં આપણે સરસ આજે આ જ વાત કરીએ. લેટ્સ લર્ન ગ્રામર વિથ ગમ્મત એન્ડ ટેન્સીસ વિધાઉટ ટેન્સ. આપણે ટેન્સીસ એ બિલકુલ ટેન્શન વગર શીખવાના છે. અને હું તમને એ પણ કહી દઉં કે વિદ્યાર્થી મિત્રો અત્યારે તમે જે ટેન્સીસ શીખવાના છો એ કાયમી આખી જિંદગી તમારી સાથે રહેવાના છે. કારણ કે અંગ્રેજી ભાષા ઇઝ એન ઇન્ટરનેશનલ લેંગ્વેજ. એમાં શબ્દોનો ફેરફાર થઈ શકે. ક્લિપ વર્ડ્સ અત્યારે વધારે વપરાય છે, બ્રધરને આપણે બ્રો કહીએ છીએ. તો ક્લિપ વર્ડ્સમાં ફેરફાર થઈ શકે પણ ગ્રામરના સ્ટ્રક્ચરમાં ફેરફાર નહીં થાય. હું જે 30 વર્ષ પહેલાં ભણ્યો હતો એ જ મારે તમને ભણાવવાનું છે અને તમારા પછીની પેઢી પણ એ જ ભણશે. કારણ કે એમાં પરિવર્તન આવતા વર્ષો નહીં. શેક્સપિયર ઇંગ્લિશ વખતે દાવ ધી એ હતું, એની જગ્યાએ અત્યારે પર્સનલ પ્રોનાઉન આઈ યુ સી વી યુ ધે આવી ગયા અને આ વર્ષો ચાલવાના છે. એટલે જો આ સેશનની અંદર તમે એક વખત તમારા મગજની અંદર આ ટેન્સીસ વિશેનો જે ખ્યાલ છે એ જો તમારા મગજમાં સેટ થઈ જશે તો જિંદગીમાં ક્યારેય પણ તમે નહીં ભૂલો. અને ખૂબ સરળ છે. If you have knowledge of only 5 tenses, you can speak better English without making any grammatical mistake. હવે આપણે ગ્રામર તો આમ તો ભાષા બોલવા માટે જરૂરી નથી. વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ધ્યાન રાખીએ કે કોઈ પણ ભાષા હોય તો એની 4 સ્કિલ હોય. LSRW. કોઈ પણ ભાષાની 4 સ્કિલ હોય. L that is for listening. You can listen to that language. તમે એ ભાષાને સાંભળી શકો છો. તે તમારી સ્કિલ છે. બધા જ સફળ શ્રોતા ના હોય, બધા સારું ના સાંભળે. ક્લાસની અંદર જ્યારે હું ભણાવું તો 60 વિદ્યાર્થીઓ છે, હું તો એકનો એક જ બોલું છું, પણ જે આ વિદ્યાર્થીને સમજાય છે એ અમને નહીં સમજાય, અથવા આ જે સમજે છે પેલા અલગ સમજશે. અહીંયાથી પ્રેઝન્ટેશન એક જ છે છતાં પણ 60 વિદ્યાર્થીઓ કંઈક અલગ સમજે છે, કારણ કે એ લોકો અલગ સાંભળે છે એમની રીતે. દેટ ઇઝ કોલ્ડ લિસનિંગ. એટલે એ પણ એક સ્કિલ છે, કળા છે. દેન કમ્સ સ્પીકિંગ. તો એવું કહેવાય છે કે સફળ શ્રોતા એ સફળ વક્તા થઈ છે, જે સારું સાંભળી શકતો હોય. અ ગુડ લિસનર કેન બી અ ગુડ સ્પીકર. એટલે આપણે સાંભળવાની છે ભાષા. હવે અત્યારનો જે સિનારીઓ છે, ટુડે સિનારીઓ, અત્યારે આપણે ઓનલાઈન ક્લાસીસ ચાલે છે. મીન્સ યુ વિલ હેવ ટુ લિસન ટુ ઇટ. તમારે સાંભળવાનું જ છે, પણ એ બધું ઇનપુટ અંદર જવાનું છે એન્ડ ધેન યુ વિલ જસ્ટ યુઝ ધેટ. એટલે સ્પીકિંગ તો એ સેકન્ડ સ્ટેજ છે. ધેન આફ્ટર રીડિંગ ધેન રાઇટિંગ. વિદ્યાર્થી મિત્રો, આ બે સ્કિલ માટે તમારે કોઈ સ્કૂલમાં જવાની જરૂર નથી. યુ હેવ ટુ લિસન ટુ દેટ એન્ડ યુ હેવ ટુ કોપી દેટ. લેંગ્વેજ લર્નિંગ મીન્સ કોપિંગ, લેંગ્વેજ લર્નિંગ મીન્સ ઇમિટેશન. યુ હેવ ટુ ઇમિટેટ દેટ. ચાળા પાડવાના છે. હું તમને ક્લાસની અંદર કહું ગુડ મોર્નિંગ સર, તમે સામે એ રિપ્લાય કરો છો કે સર આવું બોલે છે. હું કહું ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, એટલે તમે કહો છો કેવું બોલે છે ગુડ મોર્નિંગ, અને તમે એ બોલો છો, તમે ચાળા પાડો છો. યુ રિપીટ દેટ, યુ કોપી દેટ, યુ ઇમિટેટ દેટ એન્ડ યુ લર્ન દેટ. સામે પક્ષે આજુબાજુવાળા ગુડ મોર્નિંગ સર, સો યુ જસ્ટ લિસન ટુ દેટ. તમે એ સાંભળો છો, યુ કોપી દેટ એન્ડ યુ જસ્ટ સ્પીક ગુડ મોર્નિંગ ઇન દેટ. સો ઇંગ્લિશ ઇઝ કોલ્ડ જેન્ટલમેન્સ લેંગ્વેજ. ઇટ્સ અ ફની લેંગ્વેજ ટુ. અમે એક વખત તમે જે બોલવાનું શરૂ કરો છો એ તમારી લાઈફ ટાઈમ રહે છે. એટલે આપણે એ કાળજી રાખવાની કે જે સાચા શબ્દો છે, સાચા શબ્દોને આપણે સારી રીતે બોલીએ, સાચી રીતે બોલીએ. સો ગુજરાતી ભાષા તમે આ જ રીતે શીખ્યા છો. યુ લિસન ટુ ઇટ, દેન યુ સ્ટાર્ટેડ સ્પીકિંગ. પછી તમે બોલવાનું શરૂ કર્યું. દેન યુ વેન્ટ ટુ સ્કૂલ. પછી સ્કૂલમાં ગયા, ત્યાં આગળ તમને પહેલાં વંચાયું ક ખ ગ ઘ. સો યુ સ્ટાર્ટેડ રીડિંગ એન્ડ દેન આફ્ટર, અને પછી તમે લખવાનું શરૂ. નાઉ ધીસ ઇઝ ધ ઇઝીએસ્ટ સ્કિલ, લિસનિંગ. યુ ડુ નોટ હેવ ટુ ડુ એનીથિંગ. તમારે ખાલી બેસીને સાંભળવાનું છે. સહેલામાં સહેલી સ્કિલ છે, બધા કરી શકે. સ્પીકિંગ એમાં થોડું તમારે તકલીફ પડે, બિકોઝ યુ હેવ ટુ જસ્ટ સ્પીક વર્ડ્સ. એટલે તમારે મોં ખોલવું પડે, ખાલી એકલા કાનની જરૂર નથી. નાવ યુ હેવ ટુ ઓપન યોર માઉથ. રીડિંગ
ઇટ ઇઝ ટફર દેન દેટ. રીડિંગ એના કરતાં થોડું ટફ છે. કેમ? કારણ કે તમને આલ્ફાબેટ આવડતા હોવા જોઈએ. અહીંયા તમને ઇવન આલ્ફાબેટ ના આવડતા હોય તો પણ આ ધીસ ટુ સ્કિલ યુ કેન એક્વાયર. તમે સ્કૂલમાં ના જાઓ, અભણ માણસ પણ ગુજરાતનો અભણ ગુજરાતી બોલે સ્કૂલમાં ના ગયો હોય તો. વિદ્યાર્થી મિત્રો, એક વસ્તુ ક્લિયર કરી દો કે ધ પર્સન હુ સ્પીક્સ ઇંગ્લિશ ઇઝ નોટ સ્માર્ટ પર્સન ઓર ઇન્ટેલિજન્ટ, બિકોઝ ઇંગ્લિશ ઇઝ અ લેંગ્વેજ. એ ભાષા છે. ભાષા તો કોઈ પણ બોલી શકે. જો ગુજરાતનો ગાંડો ગુજરાતી બોલતો, અમેરિકાનો ગાંડો ઇંગ્લિશ બોલે, એટલે એમાં કોઈ બુદ્ધિની જરૂર નથી. યુ હેવ ટુ કોપી દેટ. તમે જે ચાળા પાડો છો દેન યુ લર્ન દેટ. ઓકે, તો આગળની અંદર તમને પણ આલ્ફાબેટ ના આવડતા હોય, કક્કા ના આવડતા હોય તો પણ તમે ગુજરાતી બોલી શકો. બાળક માટે એવું કહે 1 to walk and 2 to talk. બાળક 1 વર્ષનું થાય એટલે ચાલવાનું શરૂ કરે અને 2 વર્ષનું થાય એટલે બોલવાનું શરૂ કરે. 1 to walk and 2 to talk. પણ જો જોઈન્ટ ફેમિલીમાં રહેતું હશે બાળક તો એ 1.5 વર્ષે બોલવાનું શરૂ કરશે. કેમ? કારણ કે એનો લિસનિંગ પાર્ટ વધારે છે. એ પહેલાં શાળામાં નથી જતું. સેમ થિંગ વિથ ઇંગ્લિશ ઓલ્સો. સો ધીસ આર ધ 4 સ્કિલ્સ એઝ વેલ એઝ ધીસ ઇઝ ધ લર્નિંગ પ્રોસેસ ટુ લર્ન એની લેંગ્વેજ. કોઈ પણ ભાષાની આ 4 સ્કિલ છે અને આ જ લર્નિંગ પ્રોસેસ છે ભાષા શીખવા માટે. રીડિંગ પછી રાઇટિંગ. રાઇટિંગ દેટ ઇઝ ધ ટફેસ્ટ સ્કિલ. હવે તમે વિચારો મિત્રો કે આની અંદર તમને સેન્ટેન્સ કન્સ્ટ્રક્શન આવડતું હોવું જોઈએ, ગ્રામર આવડતું હોવું જોઈએ, આલ્ફાબેટ આવડતું હોય, સ્પેલિંગ આવડતા હોવા જોઈએ. આ બધું આવડે ત્યાર પછી તમે લખીશું. હવે મિત્રો, જે સૌથી અઘરી સ્કિલ છે દેટ વી હેવ એક્વાયર્ડ. આપણે 3 કલાકના ઇંગ્લિશના પેપર લખીએ છીએ, કેટલા મહાન લોકો. અને જે એનો મૂળ જરૂરિયાત છે, વાય વી લર્ન એની લેંગ્વેજ. આપણે કોઈ પણ ભાષા શાના માટે શીખીએ? ટુ સ્પીક દેટ લેંગ્વેજ. સાયકલ ચલાવવાનું શાના માટે શીખીએ? રોજ ઊંચી કરીને એક્સરસાઇઝ કરવા? ના, અહીંયાથી સંતરામ જવાનું છે, કંઈક લેવા તો એનો ઉપયોગ કરવા માટે. સો વી લર્ન એનીથિંગ ટુ યુઝ ઇટ. એટલે આ અवस्था તમારે આ પણ એટલું જ ધ્યાનમાં રાખવાનું છે कि अगर आप हिंदी सीख रहे हो उसका मतलब ये है कि आपको हिंदी बोलना आना चाहिए. संस्कृत सीखो છો તો સંસ્કૃતના વાક્યો તમને બોલતા આવડતા હોવા જોઈએ. કારણ કે લેંગ્વેજનો પર્પઝ જ આ છે, ટુ સ્પીક, ટુ કમ્યુનિકેટ. હવે જો કમ્યુનિકેટ જ ના કરી શકાય આપણાથી, ઓકે, કમ્યુનિકેશન ના થઈ શકે, દેન આપણે નથી શીખ્યા. વી હેવ લર્ન એનીથિંગ. હવે આની અંદર આપણા એજ્યુકેશન સિસ્ટમમાં પણ આપણે જે રીતે ભણીએ છીએ, ઓકે, એ પણ થોડુંક આપણને નડતરરૂપ થાય છે. પરંતુ અત્યારનો જે સિનારીઓ છે એની અંદર તમારા ભાગે લિસનિંગ પાર્ટ વધારે આવે છે. ઓકે, સો ધીસ ઇઝ ધ પ્રોસેસ ટુ લર્ન એની લેંગ્વેજ. યુ હેવ ટુ લિસન ટુ દેટ લેંગ્વેજ, ધેન યુ સ્ટાર્ટ સ્પીકિંગ, ધેન યુ રીડ, ધેન યુ રાઇટ. હવે ગ્રામરની કોઈ પણ ભાષામાં કોઈ જરૂરિયાત નથી હોતી. ગ્રામરની ક્યાં જરૂર પડે તમારે લખવા માટે? હવે આપણે રિટન એક્ઝામ છે, આપણે વાયવા કે સ્પોકન એક્ઝામ નથી હોતી અને એટલા માટે આપણે ગ્રામર શીખવું પડે. બાકી તમે લોકો 2 વર્ષના હતા અને બધા જ બોલતા હતા. તમે લોકો, તમને એવું કહેતા કોઈ કક્કા નહોતા આવડતા, કોઈ મંદાક્રાંતા છંદ કે શિખરણી છંદ કશું નહોતું આવડતું, કોઈ ગ્રામર નહીં, અને છતાં પણ તમે સરસ કાલું ગુજરાતી બોલતા હતા. સેમ વે ઇંગ્લિશમાં પણ એ જ છે કે ઇંગ્લિશમાં પણ તમે ગ્રામર વગર પણ બોલી તો શકો છો. હવે અત્યારે આપણે એક્ઝામની અંદર જે પ્રશ્ન આવે છે, આપણે એક્ટિવ પેસિવ આવશે, ડિરેક્ટ ઇનડિરેક્ટ આવશે, તો એના માટે તમને ટેન્સીસ આવડતા હોવા જોઈએ. અને મિત્રો, એક વખત તમે જો એની અંદર ધ્યાનથી તમે જોશો તો ત્યાર પછી તમને ક્યારેય પણ એમાં કોઈ મુશ્કેલી નહીં રહે. વી લર્ન દેટ સ્ટેપ બાય સ્ટેપ. આપણે એને સ્ટેપ બાય સ્ટેપ શરૂ કરીએ પહેલાં. ઓકે, હવે ઇંગ્લિશમાં મુખ્ય 3 કામ કયા કયા છે? દેટ ઇઝ પ્રેઝન્ટ. પ્રેઝન્ટ એટલે આજ, અત્યારે પ્રેઝન્ટ. પાસ્ટ, પાસ્ટ બોલે તો ગઈકાલ અથવા એની પહેલા. ફ્યુચર, ફ્યુચર બોલે તો ભવિષ્ય, આવતીકાલ કે પહેલા. હવે આના નામ પ્રમાણે જ એના કામ છે. આના જે પેટા વિભાગ છે એ છે સિમ્પલ. જો શબ્દ પણ કેવો છે? સિમ્પલ. કારણ કે બધું સિમ્પલ સિમ્પલ છે, સાદું સાદું. બીજો વિભાગ છે દેટ ઇઝ કન્ટિન્યુઅસ. શબ્દ જે છે કન્ટિન્યુઅસ, ચાલુ, ક્રિયા ચાલુ છે, અથવા એને પ્રોગ્રેસિવ પણ કહેવાય. શું કહેવાય? પ્રોગ્રેસિવ. સમથિંગ ઇઝ ઇન પ્રોગ્રેસ, સમથિંગ ઇઝ કન્ટિન્યુ. If it is continuing present, it is present continuous. If it was continuous in the past, it is past continuous.
ઇફ ઇટ વિલ બી કન્ટિન્યુ ઇન ફ્યુચર દેટ વિલ બી ફ્યુચર કન્ટિન્યુઅસ. જો શબ્દ એના નામ પ્રમાણે જ એનું કામ છે. પરફેક્ટ એટલે કે પૂર્ણ. ઓકે, પૂર્ણ વર્તમાન કાળ, પૂર્ણ ભૂતકાળ. અને ફોર્થ છે એ છે પરફેક્ટ કન્ટિન્યુઅસ. હવે જો અહીંયા પ્રેઝન્ટ સિમ્પલ અથવા સિમ્પલ પ્રેઝન્ટ, સાદો વર્તમાન કાળ, બધું સાદું સાદું, બધું સિમ્પલ સિમ્પલ. પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ અથવા પ્રેઝન્ટ પ્રોગ્રેસિવ. સમથિંગ ઇઝ કન્ટિન્યુ, સમથિંગ ઇઝ ઇન પ્રોગ્રેસ. કંઈક ચાલુ છે. ક્યારે? વર્તમાનમાં. આઈ એમ ટીચિંગ. ક્રિયા અત્યારે ચાલુ છે. પ્રેઝન્ટ પરફેક્ટ, પૂર્ણ. ક્રિયા પૂરી થઈ ગઈ છે. વી હેવ ઓલરેડી લર્ન્ડ ધેટ. પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ. હવે આનો એક ઉપયોગ આપણે જરૂર પડશે પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસનો 10th સ્ટાન્ડર્ડની અંદર. સિન્સ અને ફોરવાળા એમાં સેન્ટેન્સીસ આવશે, પણ હાલમાં અત્યારે આપણે એને લોક કરીએ છીએ કારણ કે આપણે એટલું બધું જરૂરી નથી. એ રીતે પાસ્ટ તો પાસ્ટ સિમ્પલ અથવા સિમ્પલ પાસ્ટ તમે બંને રીતે બોલી શકો છો. સિમ્પલ પાસ્ટ અથવા પાસ્ટ સિમ્પલ ટેન્સ. એટલે પાસ્ટ કન્ટિન્યુઅસ, કંઈક ક્રિયા ભૂતકાળમાં ચાલુ હતી. પાસ્ટ પરફેક્ટ, કે ક્રિયા ભૂતકાળમાં પૂરી થઈ છે. કોઈ ક્રિયા થઈ એની પહેલાં કોઈ ક્રિયા પૂરી થઈ છે. અને પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ. સેમ વે સિમ્પલ ફ્યુચર અથવા ફ્યુચર સિમ્પલ, ફ્યુચર કન્ટિન્યુઅસ અથવા ફ્યુચર પ્રોગ્રેસિવ, ફ્યુચર પરફેક્ટ અને ફ્યુચર પરફેક્ટ કન્ટિન્યુઅસ. ઓલ ટુગેધર દેર આર 12 ટેન્સીસ. હવે આ 12 ટેન્સીસમાંથી અને આપણે લોક કરીએ છીએ એટલે વીલ હેવ 9 ટેન્સીસ. આપણી પાસે 9 ટેન્સીસ. હવે એમાંથી પણ જો તમને 5 ટેન્સીસ બરાબર આવડતા હોય, યુ કેન સ્પીક બેટર ઇંગ્લિશ વિથ ગ્રામેટિકલ, આખું જે એનું ગ્રામરની દ્રષ્ટિએ જેને આપણે કહીએ, જેને કે આપણે ભાષા કહીએ, લેંગ્વેજ કહીએ, એ રીતનું બોલી શકાય. ઓકે, નાઉ વિલ ગો વન બાય વન. આપણે એમાં શરૂઆત કરીએ તો પહેલો જે ટેન્સ છે એ છે ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. સરસ આકૃતિ તેને. ઓકે, જેથી કે તમે યાદ રાખી શકો. બરાબર. ઓકે, તો હવે આપણે શરૂ કરીએ છીએ. તો પહેલો ટેન્સ ધેટ ઇઝ ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સાદો વર્તમાન કાળ. વિદ્યાર્થી મિત્રો, આપણને કોઈ પણ કાળની આટલી વસ્તુ આપણને ખ્યાલ હોવો જોઈએ. એનું ફોર્મેટ કઈ રીતે બને છે, એનું ઉદાહરણ એક આપણને ખબર હોવી જોઈએ, અને એનો ઉપયોગ ક્યારે થાય છે. જો આટલી વસ્તુ આપણને ખબર હોય તો તમે એના પ્રશ્ન પણ બનાવી શકશો અને એના જવાબ પણ આપી શકશો. તો હવે પહેલાં આપણે શરૂ કરીએ તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. હવે એનું ફોર્મેટ, એનું બંધારણ શું છે? તો સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ ઓબ્જેક્ટ. ઓકે, અહીંયા કદાચ આપણે અત્યારે આને ધ્યાન નહીં આપે તો પણ ચાલશે, ફક્ત અહીંયા ધ્યાન આપે. સો ફોર્મેટમાં શું આવશે? સબ્જેક્ટ પ્લસ વર્બ. સબ્જેક્ટ બોલે તો કર્તા. કર્તા એટલે શું? ક્રિયાનો કરનાર. કોઈ પણ ક્રિયા કરે છે એ જે કરે છે એને કર્તા કહેવાય. દાખલા તરીકે હું ગાઉં છું તો ગાવાની ક્રિયા હું કરું છું. એ રમે છે તો રમવાની ક્રિયા કોણ કરે છે? ધ ડુઅર ઓફ ધ એક્શન. ક્રિયાનો જે કરનાર છે એને કર્તા કહેવાય. અને વી ફોર વર્બ, અને શું કહેવાય? વર્બ. ધીસ ઇઝ સબ્જેક્ટ. વર્બ એટલે ક્રિયાપદ. હવે જો કેટલું સરળ છે. પદ એટલે ગુજરાતીમાં તમને ખબર, પદ એટલે શું? શબ્દ. જે શબ્દ ક્રિયા દર્શાવે. દાખલા તરીકે ગો તો જવાની ક્રિયા, લિસન તો સાંભળવાની ક્રિયા, રીડ તો વાંચવાની ક્રિયા, ઈટ તો ખાવાની ક્રિયા, ઓકે, વોચ તો જોવાની ક્રિયા, રન તો દોડવાની ક્રિયા. તો જે પદ, જે શબ્દ ક્રિયા દર્શાવે એને ક્રિયાપદ કહેવાય. હવે ગ્રામરનો આ નિયમ છે કે વાક્યમાં કર્તા અને ક્રિયાપદ હોવું જોઈએ તો જ એ સેન્ટેન્સ કહેવાય. સામાન્ય રીતભાતમાં આપણે બોલીએ છીએ, ઓકે, તમે એમ ગોઈંગ, તો સામાન્ય વ્યક્તિ સમજી જાય હું જઉં છું, પણ ગ્રામેટિકલી ઇટ ઇઝ નોટ કરેક્ટ. અત્યારે આપણે ગ્રામેટિકલી સેન્ટેન્સીસ કરેક્ટ શીખવાના છે. તો એમાં સબ્જેક્ટ પ્લસ વર્બ. હવે અહીંયા જો સબ્જેક્ટ, તો દાખલા તરીકે હું, ક્રિયાપદ તો પ્લે, સબ્જેક્ટ વર્બ, આઈ પ્લે, વાક્ય પૂરું થઈ ગયું. ઓકે, એટલે ગ્રામરની ભાષામાં સેન્ટેન્સ બનાવવા માટે સબ્જેક્ટ એન્ડ પ્રેડિકેટ મસ્ટ બી ધેર. પ્રેડિકેટ એટલે ક્રિયાપદ અને પછીના જે વાક્યો છે. પણ મુખ્ય વાક્ય આ છે, આઈ પ્લે, હું રમું છું.
પછી વાક્ય તમે લાગુ કરી શકો. આઈ પ્લે વોટ? આઈ પ્લે ક્રિકેટ. ક્યાં રમો છો? આઈ પ્લે ક્રિકેટ ઓન ધ પ્લેગ્રાઉન્ડ. કોની સાથે રમો છો? આઈ પ્લે ક્રિકેટ ઓન ધ પ્લેગ્રાઉન્ડ વિથ માય ફ્રેન્ડ્સ. ક્યારે રમો છો? આઈ પ્લે ક્રિકેટ ઓન ધ પ્લેગ્રાઉન્ડ વિથ માય ફ્રેન્ડ્સ એવરી મોર્નિંગ, દરરોજ સવારે. એટલે પછીનું જે વાક્ય છે એ ઓબ્જેક્ટ ને બીજું બધું અંદર આવે, પણ મેઇન જે છે દેટ ઇઝ સબ્જેક્ટ પ્લસ વર્બ. ઓકે, આઈ પ્લે, આઈ ગો, આઈ વોચ, આઈ રીડ, આઈ મીટ. હવે આ ક્રિયાપદ છે. ઓકે, એને એક્શન વર્બ કહેવાય, કારણ કે એક ક્રિયા દર્શાવે છે. પ્લે તો રમવાની ક્રિયા છે, ગો જવાની ક્રિયા છે, રીડ વાંચવાની ક્રિયા છે, લિસન સાંભળવાની ક્રિયા છે, ઈટ ખાવાની ક્રિયા છે. તો આ જે બધા શબ્દો છે એ ક્રિયા દર્શાવે છે, એટલે એને એક્શન વર્બ કહેવાય. એમાં ક્રિયા છે. પણ કેટલીક વાર એવું હોય છે કે વાક્યમાં કોઈ ક્રિયા નથી હોતી. દાખલા તરીકે, તું સારો છોકરો છે કે તું બહુ ડાહી છોકરી છે, તો એમાં કોઈ ક્રિયા નથી. ડાયા હોવાની કોઈ ક્રિયા છે? સારા હોવાની કોઈ ક્રિયા છે? તું રમે છે તેમાં રમવાની ક્રિયા છે, તું નાચે છે તેમાં નાચવાની ક્રિયા છે, તું ખાય છે તેમાં ખાવાની ક્રિયા છે, તું વાંચે છે તેમાં વાંચવાની ક્રિયા છે. પણ તું સારી છોકરી છે તો એમાં કોઈ ક્રિયા નથી. પણ ગ્રામરનો નિયમ શું છે કે ધેર મસ્ટ બી સબ્જેક્ટ એન્ડ પ્રેડિકેટ, ધેર મસ્ટ બી સબ્જેક્ટ એન્ડ વર્બ. એમાં કર્તાને ક્રિયાપદ હોવા જોઈએ. એટલા માટે એની અંદર જ્યારે એક્શન નથી હોતી ત્યારે ટુ બી ક્રિયાપદના રૂપ વપરાય. શું વપરાય? ટુ બી ક્રિયાપદ. તો ટુ બી ક્રિયાપદના સાદા વર્તમાન કાળના રૂપ છે એમ ઇઝ અને આર. હવે આપણે એમ ઇઝ અને આર જોઈએ પહેલા ફરીથી એકવાર રિવિઝન કરી લઈએ. ટૂંકમાં અહીંયા હું લખી દઉં છું, તમે આપણે આગળ ભણ્યા જ છીએ. તો આ જે છે આ યુ હિ સી યુ તે પર્સનલ પ્રોનાઉન છે. પર્સનલ પ્રોનાઉન એટલે પુરુષવાચક સર્વનામ. આમાં કોઈ પુરુષ કે સ્ત્રી એવું નથી હોતું. તો પર્સનલ પ્રોનાઉન એટલે પુરુષવાચક સર્વનામ. તો આઈ, યુ, he, she, it, we અને they. બરાબર? તો પહેલા અહીંયા એકવાર જોઈ લઈએ કે જેમાં ક્રિયા નથી એમાં એમ ઇઝ આર વપરાશે. હવે અહીંયા આઈ, યુ, હી, સી એ સિંગ્યુલર છે, એક વચન. આ છે પ્લુરલ છે, બહુવચન. ઘણા બધા આઈ ભેગા થાય. આ કે છે આઈ એમ અ સ્ટુડન્ટ, આઈ એમ અ સ્ટુડન્ટ, આઈ એમ અ સ્ટુડન્ટ, વી આર સ્ટુડન્ટ્સ. તો ઘણા બધા આઈ ભેગા થાય તો શું થશે? વી. You are a student, you are a student, you all are students. તો ઘણા બધા યુ ભેગા થશે શું થશે? અને એ જ રીતે he is a student, she is a student. ઓકે, ઈચ કુટુંબ બધા બી ભણતું હોય ક્લાસમાં તો એ પણ હોઈ શકે. બરાબર? તે બધા ભેગા થશે શું થશે? તે. હવે આ ફર્સ્ટ પર્સન છે. ફર્સ્ટ પર્સન એટલે પહેલો પુરુષ. હવે આ સમજવા જેવી બાબત છે. દાખલા તરીકે તમને લાડુ બહુ ગમે છે, તો તમને કોઈ લાડુ આપે તો તમે શું કરવાના? ઓબ્વિયસલી પહેલા તમે ખાવાના. ઓકે, એટલે પહેલો હું કશું પણ હોય ને તો હું પહેલો. સો આઈ એ ફર્સ્ટ પર્સન. પછી કદાચ વધારે છે તો ચલો જોડે તું છે તો ચાલ તું ખાવા, વધારે નથી ખવાવાના. તો પછી કોણ આવશે? યુ. અને પછી પાછા બહુ કદાચ કોઈક લઈ આવ્યા છે સંગ્રામમાં જઈને ઘણા બધા લાડુ, આપણાથી નથી ખાતા ને, એટલે પછી પેલા અમને બોલાવ્યું ભાઈ તું અહીંયા, તું અહીંયા. ઓકે, પછી છેલ્લે વચ્ચે તો પાછા કૂતરા બિલાડાને બોલાવીશું. તો એ બધા શું થશે? હી, શી અને ઇટ. એ ત્રીજા નંબરે આવશે, થર્ડ પર્સન. આ સેકન્ડ પર્સન. બરાબર છે? ખ્યાલ આવી ગયો? સો આઈ ફર્સ્ટ પર્સન, ઘણા બધા આઈ ભેગા થાય તો હી, ફર્સ્ટ પર્સન પ્લુરલ. યુ સેકન્ડ પર્સન સિંગ્યુલર, બધાની વાત હોય તો યુ સેકન્ડ પર્સન પ્લુરલ. થર્ડ પર્સન હી, શી, ઇટ. હવે અહીંયા આઈની સાથે એમ આવશે. હી, શી, ઇટ છે એ ત્રીજો પુરુષ એક વચન છે એટલે એની સાથે ઇઝ આવશે. અને આ બધા સાથે આર આવશે. અને યુ સિંગ્યુલર હશે તો પણ એની સાથે આર આવશે. મેં અગાઉ કીધેલું એ પ્રમાણે કે ઇંગ્લિશ ઇઝ કોલ્ડ અ જેન્ટલમેન્સ લેંગ્વેજ. એમાંથી તમારે નાના છે તો પણ એને માન આપે. અને એના માટે યુની સાથે ઇઝ નહીં આવે. એ સિંગ્યુલર હશે તો પણ યુની સાથે આર આવશે. ઇઝ ઇટ ક્લિયર? ગુડ. સો ટુ બી ફોર્મ, ટુ બી એટલે હોવું કે થવું. તેમાં એમ ઇઝ આર એટલે આઈ એમ અ ટીચર, આની સાથે એમ આવશે. You are a student, you all are students. Okay? He is a student, she is a student, it is a cat. તો આની સાથે I સાથે એમ, you સાથે આ, he, she સાથે
ઇઝ વી સાથે આ યુ સાથે આ ક્રિયા. ઇઝ ઇટ ક્લિયર? તો જેમાં ક્રિયા નથી એમાં આવશે. બરાબર? આ એક્શન વર્બના થયા, પેલા ટુ બી ફોર્મના. હવે આ જ એક માત્ર એવો કાર્ડ છે કે જેની અંદર થર્ડ પર્સન સિંગ્યુલર, ત્રીજો પુરુષ એક વચન. ત્રીજો પુરુષ એક વચન હશે તો ક્રિયાપદ પછી એસ કે એસ પ્રત્યય લાગશે. હવે આપણને ખબર પડી ગઈ છે ત્રીજો પુરુષ એક વચન કોણ છે? ઈશિની. એ જ વાક્ય લે આઈ પ્લે ક્રિકેટ એવરી ડે, એની જગ્યાએ એ છે તો શું થશે? હી શું આવશે અહીંયા? પ્લેસ. હી પ્લેસ ક્રિકેટ એવરી ડે. એ દરરોજ ક્રિકેટ રમે છે. એસ પ્રત્યય. હવે સાથે સાથે જો અત્યારે પણ તમે લખતા સાથે રહેશો તો વધારે સારું છે. નહીં તો પછી જ્યારે હું આને આપણે બીજું સેશન લઈશું તો એની અંદર હું તમને લખાવી શકું કે અમુક જે નિયમો છે એ નિયમો તમે લખી રાખો તો એ તમને ઉપયોગી થશે. સો ઈ પ્લેસ ક્રિકેટ એસ પ્રત્યય. હવે આ જ માત્ર આ જ ટેન્સમાં, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં જ આવું છે. એ સિવાયના બાકીના કોઈ ટેન્સમાં એવું નથી. એમાં ફર્સ્ટ પર્સન સાથે જે પણ ક્રિયાપદ લાગે એ થર્ડ પર્સન સાથે લાગે. દાખલા તરીકે આઈ વેન્ટ ટુ સ્કૂલ, હી વેન્ટ ટુ સ્કૂલ. Okay, I have visited, okay, he has visited, or we have visited. એટલે એમાં ક્રિયાપદમાં ફેરફાર નથી થતો જાશો. પણ આ જે કાર્ય છે ને શા માટે ખબર નહીં. તમે ગૂગલ પર સર્ચ કરશો તો પણ નહીં મળે. બરાબર? કારણ કે અમુક ગ્રામરના જે નિયમો છે એક બસ નિયમો છે. કેમ લગાવવાનું? હવે તમે હી પ્લે પણ કહી શકો. હવે બધા જો આપણે એવું કહેવાનું ચાલુ કરીએ હી પ્લે તો કદાચ કાલે બદલાઈ જાય. પણ અત્યારે બદલવાનું નથી. અત્યારે ત્રીજો પુરુષ એક વચન છે તો એસ કે એસ પ્રત્યે લાગશે. હવે ક્યારે એસ લાગશે અને ક્યારે એસ લાગશે? તો જો ક્રિયાપદની છેડે એસ, એસએચ, સીએચ, એક્સ કે ઓ હશે તો ઈએસ પ્રત્યય લાગશે. હવે અહીંયા લોજિકલ છે. કેમ? કારણ કે એસ સનો ઉચ્ચાર છે શ, ચ, ચ, ઓ એટલે કે તો આના પછી તમે તરત સ નહીં બોલી શકો. દાખલા તરીકે પુશ, તો તમે પુશની પાછળ સ તરત ને ભૂસું નાખે એટલે તમારે બ્રેક જોઈશે. પુશિશ. પાસ તો એની પાસે તમે તરત સ નહીં કહેશો, પાસ નો સો પાસીસ. એટલા માટે તમે બોલી જ નહીં શકો. તમે ઈએસ મૂક્યા વગર બોલી જ નહીં શકો. પણ આપણે લખવાની વાત છે એટલે લખતી વખતે આપણને ખબર નથી રહેતી. તો પાછળ એસ, એસ એટલે ડબલ એસ પણ આવી જ જાય. ડબલ એસમાં પાછળ એસ તો છે જ. એસ, એસએચ, સીએચ, એક્સ કે ઓ હશે તો ઈએસ લાગશે. બાકીના બધામાં એસ લાગશે. ઇઝ ઇટ ક્લિયર? સારું. હવે જો કેટલાક ક્રિયાપદ એવા હશે કે જેમાં વાય હશે પાછળ, દાખલા તરીકે ક્રાય. છેલ્લે વાય હશે ને વાયની આગળ વ્યંજન હશે. તો આપણે અગાઉ શીખી ગયા છે ઇંગ્લિશમાં વાવલ્સ. વાવલ્સ એટલે સ્વર. એ ઈ આઈ ઓ યુ એ વાવલ્સ છે. એ સિવાયના જે છે એ કોન્સોનન્ટ્સ છે. બરાબર? તો આ સ્વર છે એ ઈ આઈ ઓ યુ અને પેલા વ્યંજન છે જેને આપણે ઇંગ્લિશમાં કોન્સોનન્ટ્સ કહીએ છીએ અને સ્વરને આપણે કહીએ છીએ વાવલ્સ. તો જો એની આગળ એ ઈ આઈ ઓ યુ હશે તો સીધો એસ લાગશે, જેમ કે આપણે અહીંયા લગાવ્યો. પણ જો વ્યંજન હશે, કોન્સોનન્ટ્સ હશે તો વાયનો આઈ થઈને ઈએસ પ્રત્યય લાગશે. આટલો નિયમ યાદ રાખવાનો. રાઇટિંગ માટે આ જરૂરી છે. તો કયા બે નિયમ? એક તો એસ, એસ, સીએચ, એક્સ કે ઓ હશે તો ઈએસ લાગશે. બાકીના બધામાં એસ લાગશે. ઓકે. જો પાછળ વાય હશે તો વાયનો આઈ થઈને ઈએસ પ્રત્યય લાગશે. પરંતુ જો વાયની આગળ સ્વર હશે, વાવલ હશે, એ આઈ ઓ યુ હશે તો સીધે સીધો એસ પ્રત્યય લાગશે. ઇઝ ઇટ ક્લિયર? ગુડ. તો અહીંયા સુધી આપણને ખ્યાલ આવી ગયો કે આપણે સિમ્પલ પ્રેઝન્ટેશન કરતા વખતે ક્રિયાપદનું મૂળ રૂપ, ક્રિયાપદના 3 રૂપ હોય. મૂળ રૂપ, દાખલા તરીકે ટુ ગો તો એ મૂળ રૂપ કહેવાય, એને ફર્સ્ટ ફોર્મ કહેવાય અથવા ઇન્ફિનિટિવ કહેવાય. મૂળ રૂપ, ઇન્ફિનિટિવ અથવા ફર્સ્ટ ફોર્મ. સેકન્ડ ફોર્મ અથવા પાસ્ટ ટેન્સનું ફોર્મ તો ગોનું વેન્ટ થશે. અને થર્ડ ફોર્મ અથવા પાસ્ટ પાર્ટિસિપલ ગો, વેન્ટ, ગોન. ઓકે. તો એ ત્રીજું રૂપ થશે. તો અહીંયા હંમેશા ફર્સ્ટ ફોર્મ આવશે સિમ્પલ પ્રેઝન્ટેશન. ઓકે. ઇઝ ઇટ ક્લિયર? ગુડ. તો આટલી વસ્તુ આપણને ખ્યાલ આવી ગઈ કે કરતા વખતે ક્રિયાપદનું મૂળ રૂપ, જેમાં ક્રિયા નથી એમાં આપણે એમિઝારનો ઉપયોગ કરીએ છીએ ટુ બી ફોર્મનો. ઓકે. એસ કે ઈએસ પ્રત્યય લાગશે ત્રીજા પુરુષ એકવચનમાં, હી, સી, ઇટમાં. જો વાયની આગળ વ્યંજન હશે તો આઈ ઈએસ થશે અને જો સ્વર હશે તો સીધો એસ પ્રત્યય લાગશે. ઓકે.
હવે દરેક ટેન્સની અંદર વિદ્યાર્થી મિત્રો તમને એટલો ખ્યાલ હોવો જોઈએ કે એને આપણે નેગેટિવ કઈ રીતે બનાવી શકીએ છીએ, પ્રશ્ન કેવી રીતે બનાવી શકીએ, એનો ઉપયોગ. તો જેમાં ટુ બી ક્રિયાપદ હશે એનું નેગેટિવ કરવા માટે હવે આપણે નેગેટિવ સેન્ટેન્સીસ પણ જોઈ લઈએ. ટુ બી ક્રિયાપદ હશે એમાં નેગેટિવ કરવા માટે સીધું નોટ મૂકવાનું છે. આઈ એમ અ ટીચર, આઈ એમ નોટ અ ડોક્ટર. ઓકે, તો સીધું નોટ મૂકાશે એટલે એમાં કોઈ પ્રશ્ન નથી. પણ જેમાં એક્શન વર્બ હશે એનું નેગેટિવ કરતી વખતે તમારે શું ધ્યાનમાં રાખવાનું છે, તો એમાં તમારે હેલ્પિંગ વર્બની જરૂર પડશે. તો હેલ્પિંગ વર્બ છે ડુ. આની અંદર બે વપરાશે ડુ અને ડઝ. ઓકે, તો દાખલા તરીકે આઈ પ્લે એવરી ડે, આઈ ડુ નોટ પ્લે, હું રમતો નથી. આઈ ડુ નોટ પ્લે ક્રિકેટ એવરી ડે, દરરોજ નથી રમતો. હી પ્લેસ, તો એનું શું થશે? હવે જો પ્યોરલી મેથેમેટિક્સ છે, અહીંયા એસ આવી ગયો એટલે પેલામાંથી નીકળી જશે, માઇનસ ઇન્ટુ માઇનસ પ્લસ, પ્યોરલી મેથેમેટિક્સ. સો હી ડઝ નોટ, હવે અહીંયા એસ આવી ગયો એટલે એમાંથી નીકળી જશે he does not play cricket. કેટલું સિમ્પલ. ઓકે, ગુડ. તો આ થાય નેગેટિવ. હવે પ્રશ્ન બનાવવા છે તો જેમાં ટુ બી ફોર્મ હશે એને ઇન્વર્ઝન ક્વેશ્ચન કહેવાય. ઇન્વર્ઝન ક્વેશ્ચન એટલે કે યસ નો ટાઈપના ક્વેશ્ચન. એનો જવાબ હા કે નામાં જ આવે. યસ અથવા નો. તું મારી સાથે આવીશ? હા હું આવીશ. ના હું નહીં આવું. પછી હું ગાડી લઈને આવીશ તું આમ જાય એવું ના હોય. બરાબર, એટલે યસ નો ટાઈપના ક્વેશ્ચન. તો જેમાં એમિઝાર હશે એમાં ફક્ત ટુ બી ફોર્મને આગળ લઈ જવાનું છે. He is a student. Is he a student? He is a doctor. Is he a doctor? Very good. તો એનો બે જવાબ આવશે. Yes, he is a doctor. No, he is not a doctor. નેગેટિવ અથવા અફર્મેટિવ, એક હા અથવા ના. ઓકે, ગુડ. પણ જે એક્શન વર્બ છે તેમાં શું કરવું પડશે? જેમ નેગેટિવમાં આપણે ડુ ને ડઝનો ઉપયોગ કરીએ છીએ એમ તમારે આની અંદર પણ ડુ અને ડઝને આગળ લઈ જવા પડે. એટલે તું રમે છે તો ડુ યુ પ્લે ક્રિકેટ every day? Do you play cricket every day? Yes, I play cricket every day. No, I do not play cricket. Third person singular હશે તો does he play? જો અહીંયા ફરીથી નેગેટિવમાં પણ yes હતું એટલે અહીંયાથી નીકળી ગયો. Does he play cricket every day? So yes, he plays. વિધાન વાક્યમાં do કે does નથી આવતું એટલે as પ્રત્યય લાગશે. Yes, he plays cricket. નેગેટિવમાં ડુ કે ડઝ લાગશે. નો, હી ડઝ નોટ પ્લે ક્રિકેટ. ઇઝ ઇટ ક્લિયર? વેરી સિમ્પલ. તો આ થયા ઇન્વર્ઝન ક્વેશ્ચન, યસ નો ટાઈપના. હા, હવે આપણે ઇન્ફોર્મેટિવ ક્વેશ્ચન જોઈએ. તો ઇન્ફોર્મેટિવ ક્વેશ્ચન ઇઝ ઇઝી. ઇન્ફોર્મેટિવ એટલે કે ડબલ્યુ અથવા એસ થી શરૂ થતા ક્વેશ્ચન. કારણ કે એની અંદર ઇન્ફોર્મેશન આવે. તો ડબલ્યુ અથવા એસ થી શરૂ થતા ક્વેશ્ચન કયા? તો વોટ છે, વેન છે, વેર છે, હાઉ છે, હાઉ લોંગ છે, હાઉ મેની છે. ઓકે, આ બધા ડબલ્યુ અથવા એસ થી શરૂ થતા ક્વેશ્ચન કહેવાય. હવે જો આ તમને આવડી ગયું છે તો પેલા પ્રશ્નો બનાવવામાં પણ મુશ્કેલી નહીં પડે. દાખલા તરીકે અહીંયા તમે ડુ યુ પ્લે ક્રિકેટ, તમારે એમ કહેવું છે ભાઈ કેમ રમે તું ક્રિકેટ? વાય ડુ યુ પ્લે ક્રિકેટ? નકામી રમત છે. ઓકે, હવે કદાચ આગળ તમે મૂકી દો છો વોટ ડુ યુ પ્લે, પછી ક્રિકેટ નહીં આવે. કેમ? કારણ કે એનો જવાબ છે. મનોજ તારું નામ શું છે એવું પૂછે? હા, કારણ કે જવાબ એમાં જ છે. તો આ નીકળી જશે. What do you play? With whom do you play? Okay. When do you play? તો અહીં આગળ when, why, what, with whom તમે મૂકી દો. કેટલું સિમ્પલ. તો ઇન્ફોર્મેટિવ ક્વેશ્ચન છે. ઇઝ ઇટ ક્લિયર? ગુડ. તો આ રીતે તમને પ્રશ્ન બનાવતા એના નેગેટિવ સેન્ટેન્સીસ અને એનું જે ફોર્મેટ છે આટલો ખ્યાલ આવી ગયો. હવે એના યુઝિસ આ ઇમ્પોર્ટન્ટ છે. when we have to use simple present tense. તો યુઝિસમાં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના ઘણા ઉપયોગ છે. બધા જ આપણે કોઈ જરૂરી નહીં પડે, પણ તમારે મુખ્ય આટલા યાદ રાખવાના છે. આમ તો બધા યાદ રાખો તો વધારે સારું છે, જેથી કરીને ગ્રામેટિકલી આપણા સેન્ટેન્સીસ સાચા બનશે. તો પહેલું રૂટીન એક્ટિવિટી, રોજિંદી અથવા વારંવાર થતી ક્રિયા માટે. આઈ ગો ટુ સ્કૂલ એવરી ડે. દરરોજ હું શાળાએ જાઉં છું. પછી એમાં રવિવારે ના જતા હોય પણ રેગ્યુલર એક્ટિવિટી છે. આઈ મીટ માય ફ્રેન્ડ એવરી વીકેન્ડ. દર વીકેન્ડે મળું છું. રેગ્યુલર એક્ટિવિટી છે. દર 10 વર્ષે કરતા હોય તો પણ કે એવરી 10 years આઈ ગો ટુ યુએસ. દર 10 વર્ષે તો એ રેગ્યુલરિટી છે. તો રૂટીન, ડેઇલી રૂટીન અથવા રેગ્યુલર એક્ટિવિટી માટેનો ઉપયોગ થશે. હવે આની અંદર એ પણ તમારે ધ્યાનમાં રાખવાનું છે કે રેગ્યુલર દરરોજ
થતી હોય એવું નથી, તમારી કોઈ હેબિટ હોય એના માટે પણ આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ કરી શકીએ છીએ કે વારંવાર જે ક્રિયા થતી હોય. ઓકે, સારું. પછી સેઇંગ અને પ્રોવર્બ્સ માટે કહેવતો હશે અથવા પ્રોવર્બ હશે અથવા કોટેશન હશે, હંમેશા સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં હશે. દાખલા તરીકે સ્લો એન્ડ સ્ટેડી વિન્સ ધ રેસ, તો એ કહેવત છે, એના માટે કોઈ પણ તમારે ટેન્સ બદલવાની જરૂર નથી, એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં આવશે. બીજું વૈજ્ઞાનિક કારણો હશે, સાયન્ટિફિકલી પ્રૂવ. દાખલા તરીકે વોટર બોઇલ્સ એટ 100 ડિગ્રી સેન્ટીગ્રેડ, તો આ વૈજ્ઞાનિક રીતે સિદ્ધ છે, તો વોટર બોઇલ્સ એટ 100 ડિગ્રી સેન્ટીગ્રેડ, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ જ આવશે. ઓકે, એ જ રીતે કન્ડિશનલ સેન્ટેન્સીસ હશે, તો એમાં ભવિષ્યકાળની જગ્યાએ ઇન્સ્ટેડ ઓફ ફ્યુચર વી યુઝ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. દાખલા તરીકે ઇફ ઇટ રેન્સ, ઓકે, વિલ નોટ હેવ ક્લાસીસ. જો વરસાદ પડે છે, પડશે એવું નથી કહેતા, જો વરસાદ પડે છે વિલ નોટ હેવ ક્લાસીસ. એટલે ઇફ ઇટ રેન્સ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. તો કન્ડિશનલ સેન્ટેન્સીસની અંદર તમે ઇન્સ્ટેડ ઓફ સિમ્પલ ફ્યુચર ટેન્સ વી યુઝ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, તો એનો પણ આપણે ઉપયોગ કરીએ છીએ. તો એ સિવાય એક ઉપયોગ છે, દેટ ઇઝ કોલ્ડ ડ્રામેટિક યુઝ ઓફ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. ડ્રામેટિક યુઝ મીન્સ નરેશન, નરેટિવ. દાખલા તરીકે એ તમારે આપણે બહુ જરૂર નહીં પડે, છતાં પણ હવે આપણે શીખીએ છીએ તો જોઈ લઈએ. તમારે ભૂતકાળની કોઈ સ્ટોરી તમારે કહેવી હોય, તમે ફિલ્મ જોઈને આવ્યા છો અને ફિલ્મની તમે સ્ટોરી જ્યારે કહો છો તો ત્યારે તમે ભૂતકાળમાં નથી કહેતો, તમે કહો છો પછી હીરો આવે છે ને પેલા મારે છે ને પેલો, તો એ શું છે, તમે યુ આર નરેટિંગ ઇન સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. હવે દાખલા તરીકે ગાંધીજીની હત્યા થઈ, હવે એ ઘણા વર્ષો થઈ ગયા, બરાબર છે, બહુ પાસ્ટની વાત છે, છતાં પણ જ્યારે ઇફ આઈ વોન્ટ ટુ જસ્ટ ડ્રામેટાઇઝ ઇટ, હું એને ડ્રામેટાઇઝ કરવા માંગુ છું, તમને એમને આખા પ્રસંગની અંદર લઈ જવા માંગુ છું, એટ ધેટ ટાઈમ યુ યુઝ ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. એટલે હું કહું છું કે ગાંધીજી કમ્સ આઉટ ફ્રોમ હિઝ રૂમ, Nathuram Godse is there, Nathuram Godse comes forward, he fires, he shoots, and our Bapu dies on the spot. તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ કરો. તો રોજિંદી ક્રિયા સાયન્ટિફિકલી પ્રૂવડ હોય એના માટે, સેઇંગ, પ્રોવર્બ, કોટેશન માટે વાપરી શકાય, ડ્રામેટિકલ યુઝ માટે વાપરી શકાય. ઓકે, એટલે આ પરીક્ષામાં તો નહીં પૂછાય પણ આપણને આ ખ્યાલ હોવો જોઈએ. ઓકે, તો એ સિવાય પણ એના ઉપયોગો છે. પછી કન્ડિશનલ સેન્ટેન્સીસમાં પણ એનો ઉપયોગ થઈ શકે. તો લગભગ આટલા ઉપયોગો આપણા માટે પૂરતા છે. એ સિવાયનો ઉપયોગ છે એની પણ હું કાલે વાત કરીશ. ફરીથી એક વખત જ્યાં તમને સમજણ ના પડે ફરીથી પણ તમે વિડીયો જોજો. હવે તમારા માટે આજના માટે એક નાનું હોમવર્ક, એક સવાલ 1000 રૂપિયા કહીએ, તમારે આટલું જ કરવાનું છે. વોટ ડુ યુ ડુ એવરી ડે? દરરોજ તમે શું કરો છો? વોટ ડુ યુ ડુ એવરી ડે? જો અહીંયા આ હેલ્પિંગ વર્બ છે, આ મૂળ ક્રિયાપદ છે. ટુ ડુ એટલે કરવું. અહીંયા પ્રશ્ન બનાવવા માટેનો ઉપયોગ થયો છે, એટલે આ હેલ્પિંગ વર્બ છે પ્રશ્ન બનાવવા માટે, આ મૂળ ક્રિયાપદ છે. વોટ ડુ યુ ડુ એવરી ડે? તમે દરરોજ શું કરો છો? તમારે 15 થી 20 સેન્ટેન્સીસ એટલી ક્રિયા તો કરો છો ને. જોકે અત્યારે તો લોકડાઉનની અંદર સુવાનું વધારે કરતા હશો, પણ એ સિવાયની પણ ખાતા તો હશો જ. ઓકે, રમતા હશો, ટીવી જોતા હશો, ઝઘડતા હશો, તો આ બધી ક્રિયા સવારથી ઉઠીને, એવું નહીં કે અઠવાડિયે નાહતા હોય તો પણ કરી શકાય. ઓકે, એવું જરૂર નથી, એ પણ રોજિંદી ક્રિયામાં જ આવે. ઓકે, તો દરરોજ નાહતા હશો તો ત્યાં તમારે આઈ ગેટ અપ, પછી ટાઈમ લખો ત્યાં. ઓકે, આઈ ગેટ અપ એટ 6 o'clock, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. આઈ બ્રશ માય ટીથ કરતા હશો ને. વેરી ગુડ. ઓકે, દેન આઈ હેવ કપ ઓફ ટી, અથવા આઈ ડ્રિંક ટી, સિમ્પલ પ્રેઝન્ટ, આઈ ડ્રિંક. ઓકે, દેન આઈ એટેન્ડ ક્લાસીસ, ઓનલાઈન ક્લાસીસ તમે એટેન્ડ કરો છો. ઓકે, તો એ બધી જ ક્રિયાઓ તો તમે આખા દિવસ દરમિયાન લગભગ 25 થી 30 ક્રિયાઓ તો કરતા જ હશો, બરાબર છે. તો એના વાક્યો લખશો એ બધા જ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના હશે. ઓકે, તો મિત્રો કાલે લખી રાખજો આ રીતે વાક્ય. ફરીથી આપણે એક વખત એને રિવાઇઝ કરીશું જેથી કરીને આ જે ટેન્સ છે તમારે કોમ્પ્લીટ થઈ જાય. ઓકે, થેન્ક યુ વેરી મચ. સ્ટે બ્લેસ્ડ. ગોડ બ્લેસ યુ.